માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આગામી બોર્ડની પરીક્ષા માટે નવતર આયોજન કરવામાં આવ્યું છે। બોર્ડમાં પરીક્ષા બેસનાર વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સંપૂર્ણ માહિતી અને પરીક્ષા કેન્દ્રનું લોકેશન આંગળીના ટેરવે ટચ કરીને જાણી શકે તે માટે ડિજિટલ બારકોડેડ કોડ આપવામાં આવ્યા છે। આગામી 27 ફેબ્રુઆરી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે। બનાસકાંઠા જિલ્લામાં 79,228 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। ત્યારે આ વખતે બોર્ડ દ્વારા પરીક્ષાર્થીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે બોર્ડની રિસિપ્ટના અંદર ભાગમાં બારકોડને સ્કેન કરી તમામ માહિતી મેળવી શકાશે। તદુપરાંત બનાસકાંઠા જિલ્લામાં કુલ 182 જેટલા પરીક્ષા કેન્દ્ર હોવાથી બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી રાઇટ ટાઈમ પર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે વિદ્યાર્થીઓએ આપવામાં આવેલા પીડીએફ ફાઇલના બારકોડેડ કોડથી પોતાનું પરીક્ષા કેન્દ્રનું લોકેશન ટ્રેક કરીને ટચ કરીને પણ જાણકારી મેળવી લે તેવી રીતે પણ નવીન ડિજિટલ વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ખૂબ સુંદર નવીન આયોજન કરવામાં આવી રહ્યું છે। સૌપ્રથમ તો વાત કરું કે જે રિસિપ્ટ છે વિદ્યાર્થીની અંદર એની અંદર એક બારકોડ આપવામાં આવેલો છે, જેને કારણે એ વિદ્યાર્થી પોતાનો બારકોડ સ્કેન કરી તમામ માહિતી મેળવી શકે છે। જો જિલ્લાની વાત કરું તો બનાસકાંઠા જિલ્લાની અંદર પણ માન્ય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષતા નીચે કેટલાક ઇનોવેશન આપણે હાથ ધર્યા છે। સૌપ્રથમ બાળકોને એમનું જે માળખું છે સરળતાથી સમજી શકાય એ માટે અંગ્રેજી વિષયના તજજ્ઞો દ્વારા સફળતાનું પંચામૃત નામનું એક ડિજિટલ પુસ્તક તૈયાર કરવામાં આવેલું છે, જેનો જિલ્લાના તમામ બાળકો અત્યારે સુંદર રીતે અભ્યાસ કરી રહ્યા છે। બીજી એક વાત કરું તો તમામ બાળકોને માર્ગદર્શનની ખૂબ આ સમયમાં જરૂરિયાત હોય છે અને તમામ બાળકો વિષયનું તેમજ સાયકોલોજી માર્ગદર્શન મેળવી શકે એ માટે અત્રેની કક્ષાએથી બનાસ પરીક્ષા પથદર્શક નામની એક પુસ્તિકા માનનીય કલેક્ટર સાહેબના પરામર્શમાં રહી એમની પ્રેરણાથી રજૂ કરેલી છે અને તમામ બાળકો